ओम नमो भगवते वासुदेवाय। श्री द्वारिकाधीश की जय, कृष्ण कन्हैयालाल की जय, भागवत भगवान की जय। ओम श्री डोंगरे जी महाराज की जय। ओम श्री सुखदेव जी महाराज की जय। बालकृष्णलाल की जय। हे परम कृपाळु दयाळु प्रभु, सौनु करो कल्याण। जगतना वासीओ सौ सुख भोगवे, आनंदे आठे जाम। दुनिया में दर्द दुकाळ पड़े नहीं, लड़े नहीं कोई गाम। सौनु करो कल्याण हे दयाळु प्रभु, सौनु करो कल्याण। આજે 18મી ડિસેમ્બર બુધવાર છે, માક્ષર વદ ત્રીજ છે અને આજની જે કથા શ્રીમદ ભાગવત રસામૃત આપણે કૃષ્ણ કન્યાને સરસ મજાને સંભળાવીએ એવા ભાવ સાથે કૃષ્ણ કથા તરફ આપણે આગળ વધીએ છીએ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। મત્સ્યાવતારની કથા તરફ આપણે આગળ વધીએ। સત્યવ્રત નામનો રાજા શ્રી ભગવાનનો મોટો ભક્ત હતો। તે જળપાન કરીને જ તપશ્ચર્યા કરતો હતો। એ રાજા આ મહાકલ્પમાં સૂર્યના પુત્ર શ્રાદ્ધ દેવના નામથી પ્રખ્યાત છે અને શ્રીહરિ તેને મનુ બનાવે છે। તેની કૃતમાલા નદીને કિનારે તેઓ તપશ્ચર્યા કરી રહ્યા છે। એક દિવસે તેઓ નદીમાં ઊભા હતા રહીને જળ તર્પણ કરી રહ્યા હતા, ત્યારે તેમના ખોબામાં એક માછલો આવ્યો। મનુ મહારાજે તે માછલાને ફરીથી પાણીમાં નાખ્યો અને માછલો પછી પાછો સપાટી ઉપર આવીને કહેવા લાગ્યો કે તમે મને કોઈ મોટા પાત્રમાં લ્યો। એમ કરતાં કરતાં એને મોટા તળામાં નાખ્યો અને મગરમચ્છનું સ્વરૂપ ધારણ કર્યું છે। ભગવાન મત્સ્યનારાયણ સત્યવ્રત રાજાને કહે છે કે હે રાજા, હું આ સ્વરૂપે તારું કલ્યાણ કરવા આવ્યો છું। આજથી 7 દિવસ પછી પ્રલય થવાનો છે। એ પ્રલયમાં બધાના નાશ થશે, પરંતુ તારું રક્ષણ છે ને હું કરીશ। હું તને તારી લઈશ। પ્રલયના સમુદ્રમાં જ્યારે ત્રણેય લોક ડૂબવા માંડશે ને ત્યારે તું મારી મોકલાયેલી નૌકામાં બેસી જશે અને તું તારી આ નૌકાને જ્યારે બેસીશ ને ત્યારે આ નૌકાને હું શિંગડામાં તું બાંધી દેજે અને પછી શિંગડાથી હું તારી નૌકાને આગળ આગળ જઈને છે કિનારા સુધી લાવીશ અને તને હું બચાવીશ, તારી રક્ષા કરીશ। મનુ મહારાજ 6 દિવસ સતત ધ્યાન કરતા રહ્યા છે। 7મા દિવસે પૃથ્વી જળમળ થઈ। મનુ મહારાજ મત્સ્યનારાયણના કહેવા પ્રમાણે નૌકામાં બેસીને નારાયણનું ધ્યાન અને સ્તુતિ કરવા લાગ્યા છે। થોડી જ વારમાં 1 લાખ યોજન મોટો એક શિંગડાવાળો સોનાનો મહામચ્છ એ સમુદ્રમાં પ્રગટ થયા છે। મનુ મહારાજ વાસુકી નાગરૂપી દોરડાથી નૌકાને મહામંચના શિંગડા સાથે બાંધી દે છે અને આ નૌકાને સામે કિનારે લઈ અને સત્યવ્રત રાજાને રક્ષણ કર્યું। સત્યવ્રત બનીએ, સત્યનું પાલન કરીએ। જે સત્યનિષ્ઠ જેવ એ જ સત્યવ્રત છે। કૃતમાલાના કિનારે તમે રહો એટલે સત્કર્મની પરંપરામાં રહો, એ જ સત્યવ્રત। સત્યવ્રત અને જીવાત્માની વૃત્તિ બ્રહ્માકાર બને છે અને તે માટે જ મત્સ્યનારાયણ તેના હાથમાં આવે છે। પ્રળયમાં સર્વનો નાશ થયો, પણ સત્યવ્રતનો નાશ ન થયો, કારણ કે તેને મત્સ્યનારાયણની સાથે સંબંધ જોડ્યો હતો। શરીરે નૌકા છે, પરમાત્માના ચરણ એ શિંગડા છે। આ માનવ શરીરને પરમાત્માના ચરણમાં તમારે બાંધી રાખવાનું છે। આમ શ્રી સત્યનારાયણ ભગવાનની જે કોઈ પાઠ કરે એના સર્વ પાપોનો નાશ થાય છે। ઇતિ 8મ સ્કંદ સમાપ્તમ। શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ નારાયણ નારાયણ। ओम श्री भागवत भगवान जी महाराज की जय। श्री डोंगरे जी महाराजना चरणों में वंदन साथे આપણે 9મા સ્કંદ તરફ આગળ વધીએ છીએ। રઘુવંશની કથા તરફ આપણે આગળ વધીએ। 9મો સ્કંદ છે મર્યાદા પુરુષોત્તમ
શ્રી રામચંદ્રજીના જન્મ પ્રાગટ્ય અને લીલાનું વર્ણન છે. ખૂબ મજાની આ સરસ કથામાં આપણે તરબોળ થવા માટે આગળ વધીએ છીએ. ભાગવતમાં શ્રી રામની કથા અનેક વાર આવે છે. ભાગવતમાં રામની કથા આવે છે, પણ રામાયણમાં ભાગવતની કથા નથી આવતી. રામ ન આવે ત્યાં સુધી શ્રી કૃષ્ણ આવતા નથી. કોઈ પણ સંપ્રદાયને માનો, પણ જ્યાં સુધી રામજીની મર્યાદાનું પાલન નહીં કરવામાં આવે ત્યાં સુધી આનંદ મળતો નથી. રામજીની મર્યાદાનું પાલન એટલે કે રામજીના જેવું જીવન રાખો. મનુષ્યને થોડી સંપત્તિનો અધિકાર મળે એટલે તે મર્યાદાને ભૂલી જાય છે. પણ રામજીની મર્યાદાનું પાલન કરો, રામના જેવું તમારું વર્તન રાખજો. રામજીની મર્યાદા આપણી મર્યાદા બની શકે એ મહત્વનું છે. શ્રી રામનું ચરિત્ર સર્વથા અનુકરણીય છે. શ્રી રામને પધરાવશો તો અવશ્ય ભગવાન મળશે. અનુકરણ શ્રી રામની લીલાનું કરવાનું છે, જ્યારે શ્રી કૃષ્ણ લીલાનું અનુકરણ કરવાનું નથી, પરંતુ તેનું શ્રવણ કરવાનું છે. શ્રી કૃષ્ણ લીલા ચિંતન કરવા માટે છે, ચિંતન કરીને તન્મયતા થવા માટે છે. શ્રી રામ કરે તે કરવાનું અને શ્રી કૃષ્ણ જે કહે ને એ કરવાનું છે. શ્રી રામ છે ને પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં પણ મનુષ્યને આદર્શ બતાવે છે. શ્રી રામનો માતૃપ્રેમ, એનો પિતૃપ્રેમ, એનો બંધુ પ્રેમ, એનો એક પત્ની વ્રત, આ બધું જ જીવનમાં ઉતારવા જેવું છે. રામાયણમાં દરેક પાત્રનું આ એક આદર્શ ચરિત્ર છે. શ્રી રામજીનો માતા પ્રત્યેનો પ્રેમ, સીતાજીનો રામ પ્રત્યેનો, ભરત તેમજ લક્ષ્મણનો ભાઈ પ્રત્યેનો પ્રેમ એ ખૂબ જ આદરણીય. શ્રી કૃષ્ણના ચરિત્રનું અનુકરણ કરવું હોય ને તો પહેલાં તો પૂતના ચરિત્રથી કરવાનું થાય. તો જે તમે ઝેર પચાવી શકતા હો તો કૃષ્ણ ચરિત્રનું અનુકરણ કરજો. રામજીએ પોતાનું ઐશ્વર્ય છુપાવ્યું છે, મનુષ્ય જેવું નાટક કર્યું છે, પોતાની જિંદગી સાદા માનવીની જેમ વિતાવી છે. શ્રી રામની લીલા ખૂબ જ સરળ છે, એમની બાળ લીલા પણ સરળ છે, જ્યારે શ્રી કૃષ્ણની લીલા બહુ જ ગહન છે, અટપટી છે. શ્રી રામે તો સરળતાની હદ વટાવી દીધી છે. શ્રી રામ જેવા સરળ પુરુષ જગતમાં ક્યાંય થયા નથી ને થશે પણ નહીં. સીતાજી અગ્નિ પરીક્ષા આપી છે, છતાં પણ એક ધોબીના કહેવાથી શ્રી રામે સીતાજીનો ત્યાગ કર્યો છે. અને આમ કરીને શ્રી રામે જગતને આદર્શ બતાવ્યો છે કે રાજાનું વર્તન કેવું હોવું જોઈએ. સીતાજીએ પણ પોતાનો સ્ત્રી ધર્મ જરૂર બતાવ્યો છે. મારા પતિ એ મારા પરમેશ્વર છે. દુનિયાની કોઈ સંસ્કૃતિમાં આવો ત્યાગ તમને જોવા નહીં મળે. રામાયણ એક અપ્રિતમ ગ્રંથ છે ને રામ કથા અપ્રિતમ કથા છે. નરસિંહ ભગવાનની કથા એ ક્રોધનો, ક્યાં ઉતારે શું શું કર્યું છે, બહુ સમજવા જેવું છે. આ ડોંગરેજી મહારાજે ખૂબ સરસ મજાનું કહ્યું છે કે નરસિંહ ભગવાને એ જે કથા છે નરસિંહ પ્રાગટ્યની, એ નરસિંહ અવતારની જે કથા છે એ ક્રોધનો, વામન અવતાર છે એ જે કથા છે એ લોભનો, શ્રી રામચંદ્રજીનો જે અવતાર થયો એ કથા છે કામનો નાશ કેવી રીતે કરવો એ કથામાં બતાવ્યું છે. ક્રોધ, લોભ અને કામનો નાશ થયા પછી જ કૃષ્ણ ભગવાન પ્રગટે છે. ક્રોધ, લોભ અને કામનો નાશ થાય પછી જ પરમાત્મા મળે, કૃષ્ણ મળે. એટલે પહેલા સ્કંદથી કૃષ્ણ કથા શરૂ થતી નથી, પણ વાસના ક્ષય થયા પછી તેની શરૂઆત થાય છે. અષ્ટમ સ્કંદની સમાપ્તિમાં સત્યવ્રત મનુ મહારાજની નમસ્તે અવતારની કથા કહી. અને હવે આપણે મનુ મહારાજના મોટા દીકરા ઈક્ષ્વાકુના વંશમાં શ્રી રઘુનાથજી પ્રગટ થવાના છે. મનુ મહારાજના બીજા પુત્ર પૃષદ્રના હાથે અજાણતા ગાયની હિંસા થઈ, એનો વંશ ન વધ્યો. મનુ મહારાજનો પુત્ર નભગ, અને નભગને ત્યાં નાભાગનો જન્મ થયો. નાભાગ શિવનો ભક્ત હોવાથી તેમની કૃપાથી તેમને ત્યાં અંબરીશ રાજાનો જન્મ થયો છે. અંબરીશ એ મર્યાદા ભક્તિના આચાર્ય છે. ખૂબ સરસ મજાની અંબરીશની કથા છે. ભાગવતમાં સુખદેવજી મહારાજે કોઈ રાજા કે રાણાની કથા કરી નથી. આ ભાગવતમાં તો પરમહંસની કથા આવે છે. એટલે અંબરીશ રાજા હોવા છતાં પણ, એ રાજમહેલમાં રાજા તરીકે રહેતા હોવા છતાં પણ પરમહંસ જેવું જીવન ગાળે છે. અને એટલે જ સુખદેવજી મહારાજ અંબરીશ રાજાની કથા કરે છે. અંબરીશ જેવો ભગવાનનો મહાન ભક્ત કોઈ થયો નથી. એ પોતાના સર્વ અંગોનો ઉપયોગ પરમાત્મા માટે કરે છે.
એનું મન શ્રી કૃષ્ણના ચરણ કમળમાં, વાણી ભગવત ગુણોનું વર્ણન કરવામાં, એમના હાથ છે શ્રી હરિ મંદિરને સાફસૂફ કરવામાં, પગ છે એ ભગવાનના મંદિરોની પગપાળા યાત્રા કરવામાં, કાન છે ભગવાનની કથા સાંભળવામાં, આંખો મુકુંદ ભગવાનની મૂર્તિના દર્શન કરવામાં મસ્ત રહેતા હતા. ભગવત સેવામાં જે શરીરને ઘસાવે છે એનું દેહ અભિમાન ઓછું થઈ જાય છે. અમરીશ રાજા કાંકરોલી જે છે ને, આપણે જઈએ શ્રીનાથજી તરફ, કાંકરોલી આવે રસ્તામાં, કાંકરોલીમાં જે દ્વારિકાનાથ બિરાજમાન છે તે અમરીશ રાજાના ઠાકોરજી છે. એમના ઈષ્ટદેવ દ્વારિકાનાથ છે. તેઓ રાજા હોવા છતાં પણ ઠાકોરજીની સેવા જાતે જ કરે છે. ભોજન કરે તો તેનું પેટ ભરાય, પણ તું ભજન કરે, સેવા કરે તેને તો ફળ મળે છે. અમરીશ રાજા ભગવાનના દર્શન કરવા જાય ત્યારે ઉઘાડા પગે અને ચાલતા જાય છે. તેઓ મહેલના વૈભવની વચ્ચે પણ સંન્યાસી જેવું જીવન ગાળે છે. મનુષ્યની અમરીશ રાજા જેવી ભક્તિ ન થાય તો કાંઈ નહીં, પરંતુ તેનું અનુકરણ તો જરૂર કરવું જ જોઈએ. અમરીશ રાજાના મહેલમાં અનેક નોકરો હતા, ચાકરો હતા, દાસ દાસીઓ હતા, છતાં રાજા રાણી દ્વારિકાનાથની બહુ પ્રેમથી ભાવપૂર્વક સેવા જાતે કરતા હતા. દ્વારિકાનાથ મારા માલિક છે અને હું તો એનો ફક્ત નાનકડો સેવક છું, એવી એમની નિષ્ઠા છે. મંદિરમાં બુહારીની સેવા પણ જાતે જ કરે છે. સવે મનઃ કૃષ્ણ પદાર વિંદયો વર્ચ્યાસ્મી વૈકુંઠ ગુણાનું વર્ણન હે કરો હરે મંદિર માર્જનાદિશુ શ્રુતિમ ચકારચ્યુત સત્કર્થો થો દધે. ભગવાન તમને ખૂબ જ સંપત્તિ આપે તો તમે તમારું કામ કરવા માટે ભલે નોકર ચાકર રાખો એનો વાંધો નહીં, પણ ઠાકોરજીની સેવા કરવા માટે કોઈ નોકર ન રાખતા. ઠાકોરજીની સેવા તમે જાતે જ કરો. જે સેવા કરે છે તેને જ તેનું ફળ મળે છે. ચાર વસ્તુઓ બદલી ન શકાય. ભોજન આપણે જ કરવું પડે. આપણે જ ભોજન લઈએ તો આપણી ભૂખ લાગી હોય તો એની તૃપ્તિ થાય ભોજન કરવાથી. પણ બાજુવાળો કોઈક ભોજન કરે એમ આપણને તૃપ્તિ ન થઈ જાય, આપણે ભોજન કરવું પડે. એવી રીતે મરણમાં આપણું પોતાનું મરણ મૃત્યુ નક્કી જ થયું હોય ને આવે ખાટલામાં પડ્યા હોય ને ત્યારે, અને આપણી બદલે કોઈ બાજુવાળો પાળેસો ન જાય, આપણું જ મૃત્યુ વહોરી લેવું પડે, સામેથી સ્વીકારી લેવું પડે. પરણવામાં વરજા તરીકે ભલે એનો ખાસ મિત્ર હોય, કદાચ બહુ ભાઈબંધ હોય, ગઠિયો હોય, સાહેબ ગોઠિયો નાનપણનો, અને એ ગોઠિયો હાવ બાજુમાં હોય અણવર તરીકે, અને એ ભાઈબંધને બાજુમાં એને બાજુમાં બેસાડે અણવર તરીકે. પણ જ્યારે એ પરણવા બેસે ને ત્યારે વરાજા પોતે જ બેસે, કોઈ બીજાને ન બેસાડે. એવી રીતે ઠાકોરજીની સેવા પણ પોતે જાતે કરવી પડે. બીજા કોઈ સેવા કરે, બીજા કોઈ ભજન ધૂન કીર્તન કરે એમ ન ચાલે, આપણે પોતે કરવી પડે. આ ચાર કામ આપણે જાતે જ કરવા પડે છે. એકવાર અમરીશ રાજાએ શ્રી કૃષ્ણની આરાધના કરવા માટે 1 વર્ષ સુધી એકાદશીનું વ્રત કર્યું છે. એકાદશીનું વ્રત કઈ રીતે કરવું એ સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ છે. એનું વ્રત છે ને વિધિપૂર્વક કરવું જોઈએ. બને તો એકાદશીનું વ્રત નિર્જળા કરવું જોઈએ, પાણી ઉપર જ, નો ફ્રૂટ, કોઈ પણ પ્રકારનો દાણો પણ લેવો, માંડવીના દાણા કે ખીચડી કે કાંઈ નહીં. જો તેમ ન થઈ શકે એકાદશી દૂધ ઉપર કરો, ફળ ઉપર કરો. એકાદશીના દિવસે બહુ ભૂખ લાગે તો 2-3 વખત દૂધ પીઓ. દૂધ અને ફળ ઉપર એકાદશી કરે એને જ એકાદશીનું ફળ મળે છે. મોરૈયોને કઢી ખાય એને કશું ફળ મળતું નથી. દાળ ભાત ખાનારા તો ખૂબ જ પાપ લાગે છે. અને બહુ સરસ મજાનું એક હેમંત ચૌહાણે ગાયેલું છે, ધન્ય એકાદશી કા વ્રત. મને બધું આવડતું નથી. વ્રત સુખ પાઈએ ધન્ય એકાદશી. આ ધન્ય એકાદશી મહિનામાં 2 વખત આવે છે, એક વદમાં એક સુદમાં. તો ટોટલ થાય છે 12×2 = 24. આ 24 એકાદશીનું વ્રત કરીએ છીએ. એકાદશીના વ્રતના 2 પ્રકાર છે, નિષેધ વ્રત અને પરિપાલન વ્રત.
નિષેધ વ્રત અનાજ ખાવાથી દોષ ન લાગે એના માટે કરાય છે. એકાદશીના દિવસે બરાબર સંયમ રાખીને ભક્તિ કરવી જોઈએ. એકાદશીનું વ્રત છે ને 3 દિવસનું કરવાનું હોય છે. બરાબર સાંભળજો, એકાદશીનું વ્રત કઈ રીતે કરવું. ખૂબ સરસ મજાનું ડોંગરીજી મહારાજે આપણને સમજાવ્યું છે કે એકાદશીનું વ્રત કરવું હોય તો કઈ રીતે કરવું. દસમના દિવસે એકવાર સાત્વિક ભોજન કરવું. એકાદશીના દિવસે વ્રત બરાબર કરે, રાત્રે જાગરણ કરે. દ્વાદશીના દિવસે એકવાર ભોજન કરે. આમ 3 દિવસના વ્રતમાં એટલી બધી શક્તિ છે કે તેનું પુણ્ય તમને 11-12 દિવસ પાપ કરતાં અટકાવે છે. એકાદશી સમાન કોઈ શ્રેષ્ઠ વ્રત નથી. જો તમે વ્રત કરવાનો મક્કમ વિચાર કરશો ને તો ભગવાન તમને જરૂર તમને શક્તિ આપશે. આપણા શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે કે એકાદશીના દિવસે અન્નદાન કરવું. મને ઇસ્કોનના અનુયાયીઓને પ્રભુપાદ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. વૃંદાવનમાં એ ઇસ્કોન બહુ ભવ્ય મંદિર, એકદમ હાઈ કલર, મસ્ત એકદમ ટોટલી આરસનું. અને ત્યાં એકાદશીના દિવસે જોઈએ કોઈ દિવસ આપણે જઈએ ને તો ખબર પડશે 2,000 થી 5,000 માણસો હોય એકી સાથે ગીતાજીના પાઠ કરતા હોય. એકદમ સરસ અદ્ભુત દર્શન હોય છે. અને એકાદશીના દિવસે ઇસ્કોનના કોઈ પણ અનુયાયી જે પ્રભુપાદ સાથે જોડાયેલા છે, ઇસ્કોનના સાથે જોડાયેલા છે, એ ક્યારેય એકાદશીના દિવસે દાળ ભાત શાક રોટલીના ઘરમાં રસોઈ થશે જ નહીં. કદાચ કોઈ મહેમાન આવે તો પણ એના માટે રસોઈ નહીં થાય. એ દિવસે લોકો ચા પણ નથી પીતા. અને કદાચ કોઈ મહેમાન આવી જાય તો એને ચા નહીં દે પણ દૂધ આપશે. આટલી બધી એ એકાદશીનું વ્રત ખૂબ સરસ રીતે કરે છે. અને એ દિવસે એકાદશીને દિવસે ડોંગરીજી મહારાજ તો ત્યાં સુધી કહે છે કે એ એકાદશીને દિવસે જો તમે અન્નદાન કરો તો એ મહાન પાપ ગણાય છે. એ દિવસે કોઈને અન્ન ન આપવું. અન્ન છે એ ખાનાર, જેને આપ્યું હોય એ ખાનારને, અને જે ખવડાવનાર એટલે કે આપણે જેને આપ્યું છે એ એટલે આપણે, એ બંનેને પાપ લાગે છે. અન્નમાં સર્વ પ્રકારના પાપ આવીને વસે છે. વ્યભિચારનું, બ્રહ્મહત્યાનું અને ચોરીનું પાપ એકાદશીને દિવસે અન્નમાં આવતું હોવાથી જે ખાય અને ખવડાવે એને માથે એ પાપ આવે છે. એકાદશીને દિવસે જો તમારા ઘેર મહેમાન આવે ને તો એ મહેમાનને કહી દેવું કે હું તો અત્યારે 11 રહ્યો છું અને તમારે પણ ફરજિયાત 11 કહેવાની છે. અને જો મહેમાન ના પાડે તો એને જય શ્રી કૃષ્ણ કહી દેવું. પછી બાજુમાં જઈને ભલે ત્યાં ગીતા લોજમાં જમી આવે એનો વાંધો નહીં. અને કદાચ એને ખોટું લાગી જાય તો પણ વાંધો નહીં, પરંતુ 11 એકદમ કડક નિયમથી કરવાની છે. કેટલાક લોકો ચાતુર્માસની એકાદશી કરે છે પણ એમની દાનત બગડે છે. ડાઈ વાતો બહુ કરે. અમે તો 4 મહિનાની 11, હમણાં તો ધનુર્માસ ચાલે છે, ધનારક ચાલે છે, ચાતુર્માસ ચાલી રહ્યા છે. 4 મહિનાની 11 કરીએ છીએ. અરે 4 મહિનાની કરો છો તો હું ભગવાન ઉપર આપણે ઉપકાર કરીએ છીએ. 12 માસ અને એકાદશી કરો. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. આ 11 ઇન્દ્રિયોથી આખો દિવસ ભક્તિ કરો, પ્રવૃત્તિ ઓછી કરો. એકાદશીના રાત્રે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ. પ્રભુના નામનો જપ કરવાનો છે. ડોંગરીજી મહારાજ તો આપણા માટે તો બહુ કઠણ કહે છે કે 2 કલાક કરવા. હવે માંડ 5 મિનિટ થઈ તો નીંદર આવવા માટે ક્યાંથી 2 કલાક કરીએ. પરંતુ 2 કલાક જપ તપ થાય અને પછી જ ઊંઘવાનું છે એવું ડોંગરીજી મહારાજ કહે છે. અમરીશ રાજાએ પણ વિધિપૂર્વક નિર્જળા એકાદશી કરી છે. કોઈ ગરીબ માણસ નિર્જળા એકાદશી કરે તો તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી. રાજમહેલમાં બધું જ ભંડાર ભર્યા છે, છતાં પણ અમરીશ રાજા એકાદશીનું વ્રત નિર્જળા કરે છે. અને તેથી સુખદેવજીની બહુ જ ગેમા છે. એટલે જ સુખદેવજીએ અમરીશ રાજાની વાતો અહીંયા મૂકી છે. વ્રતના સમાપ્તિના દિવસે યમુનામાં સ્નાન કર્યા પછી બ્રાહ્મણોની પૂજા કરી. દ્વાદશી એટલે કે 12ના દિવસે દ્વારિકાનાથની સન્મુખ સુંદર સામગ્રી પધરાવી છે.
અમરીશર મહારાજ દ્વારિકાનાથના જપ કરતા કરતા તેમને ભાવનાથી આરોગાવે છે, આંખો બંધ છે. અને એ જ સમયે ઋષિ દુર્વાસાજી ત્યાં પધાર્યા. અમરીશર રાજાએ સ્વાગત કર્યું કે મહારાજ આપે બહુ કૃપા કરી, હવે ભોગની તૈયારી થઈ ગઈ છે, પ્રસાદ લઈને તમે પારણા કરો. દુર્વાસા ઋષિ કહે છે કે હજી મારું મધ્યાહન કર્મ બાકી છે. અત્યારે બપોરના 11:15 વાગ્યા છે. હવે હું મારા મધ્યાહન કર્મ કરવાનું બાકી હોવાથી હું આ બધા પૂરું કરી લઉં, નિવૃત્ત થઈ જાઉં ને પછી આપણે ભોજન લઈશું. અમરીશ રાજાને એવો નિયમ છે કે 13 પહેલાં દ્વાદશીના દિવસે પારણા કરવા. અમરીશ રાજાએ કહ્યું કે આપ સંધ્યા કરીને જલ્દી પધારો. દુર્વાસા ઋષિએ આમંત્રણનો સ્વીકાર કર્યો. યમુનાજીમાં સ્નાન કરી દુર્વાસા મુનિ મધ્યાહન સંધ્યા કરવા બેઠા છે. એ સંધ્યામાં ગાયત્રી મહામંત્રનો જપ કરતા એવા તન્મય થયા કે સમયનું ભાન ન રહ્યું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આમ નામ બપોરનો 1 વાગી ગયો. સમયનું ભાન ન રહ્યું. દુર્વાસા ઋષિને ખબર ના પડી કે બપોરનો 1 વાગી ગયો. આ બાજુ અમરીશ રાજા પણ બહુ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. બ્રાહ્મણોને જમવાનું આમંત્રણ આપ્યું છે અને બ્રાહ્મણને જમાડ્યા પહેલાં જમાય નહીં, અને હું કાંઈક લઉં તો નિયમનો ભંગ થાય, કરવું હું? આ ઋષિમુનિઓ અને બ્રાહ્મણો આ નદીએ નાહવા તો ગયા છે, સ્નાન કરવા ગયા છે, ધાર્મિક વિધિ કરીને ક્યારે આવશે? અને જો હું કાંઈક ન લઉં તો મારા વ્રતનો ભંગ થશે. 12 પૂરી થવાને હવે થોડી પણ બાકી છે. બ્રાહ્મણોના કહેવાથી રાજાએ જળપાન કર્યા છે, પારણા કર્યા. પછી શાંતિથી દુર્વાસાની રાહ જોઈને બેઠા છે. દુર્વાસા ઋષિને સૂર્યનારાયણ માથે એવા ભાન થયું કે બહુ મોડું થઈ ગયું, રાજાના વ્રતનો મેં ભંગ કર્યો છે. એ મનમાં વિચાર કરે કે કદાચ રાજાએ પારણા કરી લીધા હશે. ના, મારા જેવા એ મહાત્માને આમંત્રણ આપ્યું છે ત્યારે કેવી રીતે પારણા કરી શકે? એ વિચાર કરતાં કરતાં આવી પહોંચ્યા. અમરીશ રાજા ઊભા થઈને સ્મિત હાસ્ય સાથે ઋષિનું સ્વાગત કર્યું છે. દુર્વાસા મુનિએ અનુમાન કર્યું કે વ્રતનો ભંગ થાય તો રાજા હશે નહીં. આ પ્રસન્ન દેખાય છે, તેથી મને લાગે છે કે રાજાએ જરૂર પારણા કરી લીધા હશે. દુર્વાસા મુનિનું અનુમાન ખોટું ન હતું. રાજાએ પારણા તો કર્યા, પણ પાણીથી કર્યા હતા, જળથી કર્યા હતા. દુર્વાસા મુનિને એમ થયું કે રાજાએ ભોજન કરી લીધું છે, એટલે તેમણે કહ્યું કે હે રાજન, તે મને નિમંત્રણ આપ્યું પણ મને જમાડ્યા પહેલાં તે જમી લીધું એ બરાબર નથી. તને શું ભક્તિનો અભિમાન છે? ત્યારે અમરીશ રાજા કહે કે હે મહાત્મન, મેં તો માત્ર જળપાન કર્યું છે, મેં કંઈ ખાધું નથી. પરંતુ દુર્વાસા મુનિ તો ક્રોધમાં આવી જાય ને કંઈ સાંભળતા જ નથી. દુર્વાસા એટલે દુર્વાસના, જ્યાં દુર્વાસના હશે ત્યાં ક્રોધ છૂટશે નહીં. અને આપણે જ્યારે વાદ વિવાદ શરૂ થાય ને ત્યારે કોઈનું આપણે કંઈ સાંભળતા જ નથી. આપણો કક્કો ચાલુ, આપણે કઈ ફાઇનલ, તમે કહો ખોટા, અને માથાકૂટના પાર થાય. કોઈનું સાંભળવું તો છે નહીં, અને મગજમારીના કારખાને ત્યાંથી શરૂ થાય. એટલે આ બધા જ આપણા દુર્વાસના છે. અને આ દુર્વાસનાથી જ આપણા મગજમાં ક્રોધ ફટાફટ ભભૂકવા લાગે. અને આ જ રીતના દુર્વાસા ઋષિએ પણ ક્રોધમાં મસ્તકમાંથી એક કેસ ઉખાડ્યો અને જેવો જમીન ઉપર ફસાડ્યો કે ભયંકર કૃત્ય નામની રાક્ષસી ઉત્પન્ન થઈ. અને તે કન્યાને ઋષિએ કહ્યું કે આ અમરીશને તું માર. કૃત્યા જેવી અમરીશ રાજાને મારવા જાય છે અને ત્યાં સુદર્શન ચક્ર આવ્યું અને ચક્રે કૃત્યાને બાળીને ભસ્મ કરી દીધી. અમરીશ રાજા જાણતા ન હતા કે સુદર્શન ચક્ર મારી આગળ અને પાછળ મારું રક્ષણ કરવા માટે ફરી રહ્યું છે. તમે જે દેવની બહુ પ્રેમથી પૂજા કરો છો, જેના નામનો તમે જપ કરો છો, તે દેવ ભલે તમને ન દેખાય પણ તે તમારી સાથે જ છે અને સર્વકાળે તમારું રક્ષણ કરી રહ્યા છે. એ સુદર્શન ચક્ર કૃત્યને બાળીને દુર્વાસા મુનિની પાછળ પડ્યું. દુર્વાસા મુનિ આગળ, સુદર્શન ચક્ર પાછળ. દોડતા દુર્વાસા મુનિથી આ થાકથી સહન થતું નથી. એના ચક્રથી બચવા માટે બધે જ ફરી વળ્યા, બધા જ સર્વ લોક ફરી વળ્યા, પણ ચક્ર એનો પીછો છોડતું ન હતું. દુર્વાસાના ક્રોધી સ્વભાવને કારણે કોઈ તેમને રક્ષણ આપતું ન હતું. દુર્વાસા થાકી ગયા. દોડતા વૈકુંઠમાં આવી પહોંચ્યા. પ્રભુને કહે છે કે નારાયણ નારાયણ, મને બચાવો. નારાયણ ભગવાન વિષ્ણુ ભગવાન કહે અરે ભાઈ પધારો. શું આટલા બધા પરસો વળી ગયો, ગભરાયેલા કેમ છો? અરે હું પધારો, તમારું ચક્ર મારી પાછળ પડ્યું છે, તમે તમારા ચક્રને રોકો, નકર એ મને મારી નાખશે. ભગવાને કહ્યું આ ચક્ર હવે મારું રહ્યું નથી, આ તો હવે અમરીશ રાજાનું થઈ ગયું છે. જે વૈષ્ણવો પોતાનું સર્વસ્વ મને અર્પણ કરે છે તેને હું મારું સર્વસ્વ આપું છું. આ સુદર્શન ચક્ર અત્યારે તો અમરીશની આજ્ઞામાં છે. હું તો ફક્ત ભક્ત પરાધીન છું.
મારા ભક્તોની આગળ હું કશાની પણ પરવા કરતો નથી. જ્યારે ભક્તો સગડું છોડીને કેવળ અને કેવળ મારા શરણમાં આવે છે, ભક્તો મારા માટે સર્વસ્વ જ્યારે ત્યજે છે ને, તો પછી મારા ભક્તો માટે સર્વસ્વ શું કામ ન ત્યજવું? મને મારા ભક્તો જોને ખૂબ જ પ્રિય છે. સાધવો હૃદયમ મધ્યે સાધુ નામ હૃદયમ ત્યહમ. મારા ભક્તો એ જ મારો હૃદય છે અને ભક્તોનું હૃદય હું છું. મારા ભક્તો મારા સિવાય કોઈ પ્રકારની મુક્તિની ઈચ્છા રાખતા જ નથી. અને તમે તો તપસ્વી છો, તમારી પાસે તો અનંત શક્તિ રહેલી છે, તેનો તમે દુરુપયોગ કર્યો છે. આપે વિના કારણે અમરીશ ઉપર ક્રોધ કર્યો. આપ વિચારી જુઓ કે અમરીશે કાંઈ ભૂલ કરી છે કે નહીં? કાંઈક વિચારવું તો જોઈએ કે નહીં? કંઈક પૂછવું તો જોઈએ કે નહીં? એમને એમ ક્રોધ અને કૃત્યને ઊભી કરી દીધી. એ તો એના વ્રતનું પાલન કરવા માટે ફક્ત જળપાન કર્યું હતું. તમારે તેના ઉપર ક્રોધ ન કરવો જોઈએ. તમારી ભૂલને કારણે જ આ ચક્ર તમારી પાછળ પડ્યું છે, માટે તમે અમરીશ રાજા પાસે જાઓ અને એની ક્ષમા માંગો. એમના કહેવાથી જ આ સુદર્શન ચક્રનો વેગ છે ને શાંત થશે. દુર્વાસા ઋષિને પોતાની ભૂલનો ખ્યાલ આવતા અત્યારે પસ્તાવો થયો. આ બધી એક એક કથામાં એક એક વસ્તુ બહુ સરસ મજાની સમજાવી છે. આવડા મોટા મહાન ઋષિ દુર્વાસા ઋષિને પણ પોતાની ભૂલ સમજાય છે અને પસ્તાવો લાગે છે. આપણને આપણી ભૂલ ક્યારે સમજાતી જ નથી. માફી માગવાનો પ્રશ્ન એક બાજુ રહી જાય, પસ્તાવો તો થવાનો એક બાજુ રહી જાય. એનાલિસિસ તો ક્યારે ચિંતન મનન ને થિંકિંગ તો થતું જ નથી કે મારી ભૂલ ક્યાં છે. અમથા દેકારા કરીએ છીએ કારણ વગરના. અમરીશ પાસે જઈને વંદન કરવા લાગ્યા દુર્વાસા ઋષિ. અમરીશ રાજા તેમને વંદન કરતા અટકાવીને કહે કે આપ વંદન કરો એ ઠીક નથી. પછી અમરીશ રાજાએ સુદર્શન ચક્રને પ્રાર્થના કરી કે આજ સુધી કેવી રીતે પ્રાર્થના કરી છે? ખૂબ જ અદ્ભુત પ્રાર્થના છે કે જો આજ સુધી મેં કાંઈ દાન અને પુણ્ય યજ્ઞ અને સત્તા કર્મો કર્યા હોય તો તમારો વેગ શાંત થાય. અમરીશ રાજાના કહેતાની સાથે જ સુદર્શન ચક્રનો વેગ ધીમો પડી ગયો. ભક્તિ કરીએ ને તો અમરીશના જેવી કરીએ. અમરીશની ભક્તિથી ભગવાનને પણ કહ્યું પડ્યું કે હું તો ભક્ત પરાધીન છું. અહમ ભક્ત પરાધીન. જેની ભક્તિ સિદ્ધ થાય તેને સર્વશાસ્ત્રનું જ્ઞાન થઈ જાય છે. નામ લિયા ઉન્હોને જાન લિયા સકલ શાસ્ત્ર કા ભેદ. नाम लिया उन्होंने जान लिया सकल शास्त्र का भेद. बिना नाम नरके गया पट पट चारो भेद. चारे चार भेद ભેળાવે હું કામનું? જ્યાં સુધી મગજમાં ભક્તિ ના હોય ત્યાં સુધી બધું જ નકામું છે. દુર્વાસાને પ્રેમથી જમાડી અમરીશ રાજાએ ક્ષમા માંગી છે. પછી તો દુર્વાસા અમરીશની ભક્તિના વખાણ કરવા લાગ્યા છે. પરંતુ અમરીશને કંઈ અભિમાન થતું નથી. એ તો કહે છે કે જીત તો મારી નથી, આ જીત તો મારા ઈશ્વરની છે. અભિમાન જ માનવીનું પતન કરે છે. સુખદેવજીને પણ અમરીશ જેવા રાજાઓ ગમે છે ને તેથી જ તેઓ આ કથામાં આ રાજાને સાંકળી લીધા છે, એની કથાને સાંકળી. સુખદેવજી વિચાર કરે છે કે ધન્ય છે અમરીશની ભક્તિને. એ રાણીઓની સાથે મહેલમાં રહીને પણ સંન્યાસી જેવું જીવન ગાળે છે. અને જ્યારે હું તો વનમાં જઈને સંન્યાસી જીવન ગાળું છું, એટલે તો મારા કરતાં પણ અમરીશ રાજા છે ને મહાન છે, શ્રેષ્ઠ છે. અને ડુંગરીજી મહારાજે ખૂબ સરસ મજાની વાત મૂકી છે અત્યારે કે આપણે આશા અને અપેક્ષાઓ આપણા માણસની પાસે રાખીએ, આપણા સગાવાલા પાસે રાખીએ, આપણા દીકરાઓ પાસે રાખીએ, આપણા વહુ પાસે રાખીએ છીએ. એટલે ડુંગરીજી મહારાજ કહે છે આશા કોઈ દિવસ માનવીની મરતા સુધી રાખવી નહીં. કારણ કે એ આશા આપણને મરતા સુધી માનવીને નાચ નચાવે છે. મનુષ્ય મરતા સુધી આશા સેવતો હોય છે, પરંતુ એને શું ખબર કે આશા તો ઠગારી એક દિવસ નીકળશે જ. એટલે આશા રાખવી છે, અપેક્ષા રાખવી છે તો કે ભગવાનની રાખવાની, કુદરતની રાખવાની, ઈશ્વરની રાખવાની, પ્રભુ પરમાત્માની. અંગમ ગલિતમ બલિતમ મંડમ દશન વિહીનમ જાત તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદ્યપિ ન મુંચતિ આશા પિંડમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢય મતે. હે મૂઢ, હે મૂર્ખ, આપણને કહે છે, આપણને બધાને કહે છે કે તું ગોવિંદને એટલે કે કૃષ્ણનું શરણ લઈ અને ભજન ધૂન કીર્તન આખો દિવસ પરમાત્માને યાદ કરતો રહે. કારણ કે જ્યારે આપણું અંગમ ગલિતમ બલિતમ મંડમ, આપણો આ ગાત્રો ગળી ગયા હશે ત્યારે શું કરી શકશું? આપણા વાળ જ્યારે મુંડમ દશન, આપણા વાળ સફેદ થઈ ગયા હોય, ચોખ્ઠા આવી ગયા હોય, કપાળમાં કરચલીઓ થઈ ગઈ હોય, ત્યારે શું કામનું? વિહીનમ જાતમ તુંડમ, આંખની દ્રષ્ટિ વહી ગઈ હોય. હવે તો આપણે ઓલા મોતિયા ઉતરાવી લઈએ અને પાછા ફટાફટ દેખવાય માંડીએ છીએ.
પણ જેની આંખમાં અંધાપો આવી જાય પછી શું કામનું? વૃદ્ધો યાતિ ગૃહિતા દંડમ તદ્યપી ન મુંચમ આશાપિંડમ. અને પછી એકદમ મૂંડ વૃદ્ધ થઈ ગયા હોય ત્યારે આપણે કોઈની આશા રાખીએ એ બધી નકામી છે. કોઈ પણ માણસને જ્યારે લકવા થાય, પેરાલિસિસ થાય, ત્યારે 5-15 દિવસ, મહિનો, 2 મહિના, 5-6 મહિના પરિવાર ખૂબ સરસ મજાની સેવા કરે, પણ 6 મહિના પછી માણસ થાકી જાય, એ પરિવાર થાકી જાય. અને ત્યારે એ વૃદ્ધ અથવા તો જે દર્દી છે એ કેટલો પીડાય છે એનું મન જાણે. સૌભરી એક ઋષિનું ખૂબ સરસ મજાનું ડોંગરીજી મહારાજે કીધું છે કે સૌભરી ઋષિ અતિ સુંદર, એને 50 કન્યાઓ સાથે ઝઘડો કર્યો છે અને 50 કન્યાઓના લગ્ન એ ઋષિ સાથે થયા હતા. લગ્ન કર્યા પછી તો ઘણા વર્ષો સુધી ભોગ ભોગવા, પણ પાછળથી એને એનાલિસિસ થયો, બુદ્ધિ જાગૃત થઈ ગઈ અને પછી તો પાછળથી પસ્તાવો થયો કે મેં આ શું કર્યું. એનો ઘમંડ ઉતરી ગયો. પછી વનમાં ગયા, પણ વનમાં એકલા ગયા, 50 એની પત્નીઓ પણ સાથે સાથે ગઈ. ખૂબ જ કષ્ટદાયક એણે તપ કર્યું છે. એટલું બધું તપ કર્યું અને પરમાત્માની સાથે એને આત્મા પરમાત્માની સાથે જોડી દીધો. અને એની પત્નીઓ પણ પતિની અધ્યાત્મ ગતિને જોઈને શાંત થઈને પતિના પ્રભાવથી મુક્તિને પામી ગઈ. આ સૌભરી ઋષિ જગતને એવો બોધ આપે છે કે જેણે જન્મમાં સાધ્યની પ્રાપ્ત કરવી હોય તો તેણે કામસુખ ભોગવનારના સંગનો ત્યાગ કરવો જોઈએ. કામસુખ ભોગવનારનો સંગ એ જ કુસંગ. કામી અને વિલાસી માનવો વચ્ચે રહી બ્રહ્મજ્ઞાની થવું કઠણ છે. માનવી વચ્ચે રહીને માનવી થવું સહેલું છે. માનવી વચ્ચે રહીને માનવી થવું સહેલું છે. સત્સંગ ન મળે તો કાંઈ નહીં, પણ કામીનો સંગ ના કરો. અમરીશ રાજાને 3 પુત્રો હતા, વિરૂપ, કેતુમાન અને શંભુ. અમરીશના રાજાના વંશમાં અનેક રાજાઓ થઈ ગયા. પછી તો મનુ મહારાજના મોટા દીકરા ઈક્ષ્વાકુના વંશમાં શ્રી રામજીનું પ્રાગટ્ય થયું. ઈક્ષ્વાકુ રાજાના વંશમાં વિકુક્ષી, દંડક, નિમિ ઇત્યાદિ અનેક પુત્રો. આ વંશમાં કુકસ્થ સાબસ્ત નામનો રાજા થયો. કુકસ્થના વંશમાં અનેના, પૃથુ, વિસુંદ્રંદ્રી, ચંદ્ર, યુવનાશ્વ, બૃહદસ્વ, ધુંધુમાન, દઢાશ્વ, હર્યશ્વર, નિકુંભ, બરહ્યાશ્વ, સેનજીત, ત્રસદસ્ય અને માંધાતા થયા છે. તેમના ગયા પછી અમરીશ, યવનાશ્વ, હારિત, પુરુકુર્ષ, અનરણ્ય, હર્યશ્વ અને સત્યવ્રત થયા. સત્યવ્રતનું બીજું નામ છે ત્રિશંકુ અને ત્રિશંકુના પુત્ર હરિશ્ચંદ્ર. હરિશ્ચંદ્રના રોહિત થયા અને બાદ હરિત, ચંપ, વિજય, ભરૂક, વૃક, બાહુક થયા છે અને બાહુકનો પુત્ર સગર રાજા થયો. અને આવતીકાલે સરસ મજાની આપણે સગર રાજાની વાત કરીશું. આપણે આવતીકાલે ગંગોત્રી જવા તૈયાર રહેશું. છુકછુક ગાડીમાં આપણે ગંગોત્રી અને ગૌમુખ જશું આવતીકાલે. ભગરથ રાજાની આપણે વાતો દિવ્ય ગાથા તરફ આવતીકાલે સવારે 8:15 વાગે 8 અને 15 કલાકથી શરૂ થશે. અને આ કથા ખૂબ બધા સાંભળજો, ખૂબ આનંદ આવશે. શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી રામ જય રામ, જય જય રામ. હરે કૃષ્ણ 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 હરે હરે.